સ્કૂલમાં માસ્ટર થયો ક્વોલિટી જોઈએ. આગળ તો કઈ પેલું એ જોઈએ સર્ટિફિકેટ. આમાં સર્ટિફિકેટ નહીં પરિણામ છોકરો આપ થઈ ગયો. તમારે પણ સર્ટિફિકેટ આપ્યા પછી પરિણામ થશે નહીં વગર સર્ટિફિકેટ. તમારે ત્યાં સર્ટિફિકેટ હોય કાયદો પરિણામ માટે સર્ટિફિકેટ હોય તો પરિણામ માટે એ બધું અલગ છે, અલગ હોય દાદા. દરેક વસ્તુ જુદું જુદું હોય ને કે ના પણ સર્ટિફાઈડ માણસ હોય ને છોકરાને બાપ થવું હોય કે જેવો તે માણસ ગમે તે માણસ ને છોકરો બાપ કરાય. ભગવાન ખરા ભગવાન કરે કે છે ભગવાન કરે કેટલા વર્ષે કઈ છે કારખાનું ક્યાં છે? કારખાનું ક્યાં આગળ? શબ્દાર્થમાં જાય ત્યાર પછી એના અર્થમાં કરતો 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 પરમાર્થ ને પામે. પરમ અર્થ શબ્દનો પરમ અર્થ ને પામે ત્યારે આ વાત સમજાવી છે. બોલો ક્યારે ગતિ પામે? એમાં ધીમે ધીમે અર્થનું વધતું જાય. આ ગીતા લોકો આવી બધી બોલે કા શબ્દ નો પાળ છે, બધી શબ્દ નું ઓળખાણ છે, બીજું ઓળખાણ નથી. આને જેમ શબ્દ નું ઓળખાણ છે બધું એક વાક્ય સમજે નહીં પોતે નહીં શું કહેવા હા શબ્દ ની ઓળખ છે. શબ્દાર્થ સમજતા નથી. શબ્દાર્થ સમજે તો શબ્દાર્થ સમજવા માટે અનંત કાળથી જાય ત્યારે પરમાર્થ પામે. પરમ અર્થ એટલે છેલ્લો અર્થ. એ શબ્દ નો આગળ અર્થ ના થાય એ પરમાર્થ તો પરમ અર્થ પામે. તો આપડે તો પરમ અર્થ ને પામવા માટે આપણું વિજ્ઞાન છે. કેવું છે? હા ના સમજે હોય તો સમજે હોય તો ના સમજે હોય. બાબુ ગાય છે ને બધું શું કેવા માંગે છે? શું કે છે? એ શું કે છે? ભારત હો હા શું કરજો શું કરવાનું કે છે? અક્રમ ચંદો ફરકાવજો. આ શબ્દ ની ઓળખે થઈ અને આ શબ્દ ની ઓળખે રહ્યો એ કઈ જઈ વાત ને શબ્દ ની ઓળખ થઈ. તેથી કૃષ્ણ ભગવાન કહ્યું ગીતામાં કે હજારો માણસ ગીતા વાંચે તો એકાદ મહી એના છે તે સૂક્ષ્મ ભેદ ને પામે કે છે. શું કે છે? સૂક્ષ્મ ભેદ ને પામે, સૂક્ષ્મ અર્થ નો. અને એવા હજારો છે વાંચે તેવા સૂક્ષ્મ સ્તર ને પામે. અને એવા હજારો માંથી એકાદ સૂક્ષ્મ તમે એટલે હું શું કહેવા માંગુ છું પરમાર્થ ને પામે. કેટલા માણસ ગીતાનો પાર આવે પછી લોકો ગાયા જ કરે ગીતા બે શ્લોક બોલી ગીતા મૂકી પાછા આગળ લખેલું હોય પાઠ કરશે તેને ગોદાર નું ફળ મળશે આવું. પણ પાઠ નહીં કરે, પાઠ કરશે અને જો મનન નહીં કરે તો તેનું ફળ નહીં મળે. તે વાંચતા નથી લોકો. એ વાક્ય વાંચવાની જરૂર છે. આપણને ફળ ના મળે એના કરતા આપણે આટલું મળે કે આવું બધું ચાલે નથી સમજાયું. આ બધા ગીતા પર જેટલા વિવેચન કરે છે ને એ બધા બુદ્ધિગમ્ય છે. ગીતા બુદ્ધિગમ્ય પુસ્તક જ નથી. એ જ્ઞાનગમ્ય પુસ્તક છે. આ લોકો બુદ્ધિગમ્ય વિવેચન કર્યા તો લોકોને બુદ્ધિમાં ઉડતા વ્યભિચારી બુદ્ધિ કરી લોકોની. તો આથી ના કહ્યું હોય તો ગીતા એટલી સરસ છે કે એને બીજું ઉપર વિવેચન કરવાની જરૂર નથી. હવે એને બુદ્ધિનો દેખાડવાની જરૂર નથી. શબ્દાર્થો બહુ વધી ગયા એના અર્થો બધા ઘણા કર્યા બધા ઉધાર બધી જોઈ. હું જોયેલો છું એટલા માટે પુસ્તક ત્યાં લોકો સતે માર્ગે છે કે ઊંધે માર્ગે છે. હું જોયેલો છું ઊંધે માર્ગે છે લોકો. ગીતા જ્ઞાનગમ્ય પુસ્તક છે એ બુદ્ધિગમ્ય પુસ્તક નથી. એટલે આપણે વાંચવા જ કરવાની જરૂર છે. બીજી વસ્તુ નહીં. મેરે જ અર્થ પ્રકાશ પામે. કોઈ ડખો શીખવાડે તો બસ બગડી જવું. કારણ કલ્પિત અર્થ ને કરવાના લોકો. કેવો અર્થ કરવાના? ચાલ બીજું કઈ છે કઈ? વૈષ્ણવ ભાઈ ઓળખો કે ના ઓળખો? ખાલી વૈષ્ણવ ભાઈ કહ્યું તે ના ઓળખે પછી આ લોકો એને ઓળખે.
શું? ના પામે. તો પછી પરમાર્થ ક્યારે પામે? આ બધા સંતો શબ્દાર્થ નથી પામ્યા. એ એમના ઘટાગમ પ્રમાણે બુદ્ધિથી બુદ્ધિ જ્યાં સુધી એ થાય ત્યાં સુધી પૃથક કરી નાખે. શબ્દાર્થ કરે ત્યાં બુદ્ધિ ગમે ખરું કે નહીં? શબ્દાર્થ કરે ત્યાં બુદ્ધિ ખરી કે નહીં? હા, બુદ્ધિ એટલે કલ્પિત કહેવાય. કલ્પિત અર્થ કહેવાય. એના કરતા તમે ગીતા રોજ રોજગાર સેટ કરો ને, તમારી મેરેજ હજુ કોઈને લખો ના પૂછવાનો તો ભાઈ આગળ સાચા અર્થ ની કરતા જાય. તમે કોઈ તમારી મેરેજ મોક્ષ પરમાર્થ પામો. જય સચિદાન. એ છૂટવાનો પ્રયત્ન કરે છે. પરવાસતા એવું આનંદ ના છૂટવાનો પ્રયત્ન કોણ? આપણે મોટી ઉંમરમાં આપણે બહાર ગયા હોય, જો 10 વાગે આવી જજો. હા, તો 10 વાગે આવી જજો. ઘરમાં તો પૈ નહીં કે ગમે તે, પણ મારું કામ પરવાસ પણ આપણે 5 કલાક અડધો કલાક મોડું વહેલું થાય તો આપણે એક ના એ મહિનો દોષ નથી. સામાજિક જીવન જ એવું પરવશ છે. સામાજિક જીવન એવું પરવશ છે. આ જીવન સામાજિક જીવન સામાજિક જીવન આપણે શબ્દ આવ્યો. સામાજિક જીવન મા બાપ છોકરા બધા અત્યારે આ જે ભેગો થઈ અત્યારે આ બધા મા બાપો ભેગા છે, એને છોકરાઓ છે. આ સામાજિક જીવન એમણે જીવવું કેવી રીતે, મા બાપે કેવી રીતે જીવવાનું, છોકરાએ કેવી રીતે જીવવાનું, આ એક મોટો કોળો થઈ ગયો છે. તો આ એવો કોઈ રસ્તો નીકળવો જોઈએ કે એમનું એક જીવન એ બનેલું જીવન છે, સામાજિક જીવન કેવી રીતે જીવે. પરસ્પર બધાને સુખ આપવાનો પ્રયત્ન કરે તો દુઃખ તો આપવું જ નહીં, સુખ જ આપવાનું પ્રયત્ન કરે. કેવી રીતે જીવે? સુખ કેવી રીતે બને? એ સુખથી રાખ્યા કેવી રીતે આપવું? એને ગમે એ રીતે પોતે વર્તે, પોતે એને સ્વાધીન એમને પરાધીન એમને આધીન જ રહેવું પડે. હું તો આત્મા છૂટો પડતો જાય. છોકરાઓ બાપના આધીન વર્ત્યા કરે, બાપના ખયા ના ગમે તો એ બાપના આધીન વર્ત્યા કરે. પછી વિચાર કરે, પછી એને શાંતિ સુખ થાય નહીં, અવરોધો ના ચાલે. એ સુખ એ ક્યાંથી આવ્યું છે કે આ પરાધીન હતું તો દુઃખ જ હતું કે ના સ્વાધીન પણ સુખ ઉત્પન્ન થાય નહીં. સ્વાધીન પણ સુખ કેવી રીતે ઉત્પન્ન થાય? બાપના કયા પ્રમાણે ચાલે, બાપના કયા પ્રમાણે ચાલે તો પરવસતા તો પોતાને લાગે કે આ પરવસતા તો એટલે મા બાપના કયા પ્રમાણે ચાલવું જોઈએ એ નક્કી વાત થઈ. ચાલવું જ છે ને. સંસાર એનું નામ જ કહેવાય. સંસાર એટલે મા બાપ નો રાજીપો મેળવવો જોઈએ ને કેવા છે. મા બાપ નો રાજીપો મેળવવો જોઈએ. બધું એમને કિંચિત બાદ દુઃખ ન થાય એ આપણે જણાવવું જ જોઈએ. બધું કરવું જોઈએ. એના માટે બધો ભોગ આપી જવો જોઈએ. પેલો ભોગ સંસારમાં પહેલી ફરજ એ કહેવાય. બધી ફરજ સંસાર પહેલી ફરજ તો આજ કહેવાય મા બાપને કિંચિત બાદ દુઃખ ન થાય. મનુષ્ય કાયાથી કોઈ પણ એની સખત તકેદારી રાખવી જોઈએ. એ પહેલી વાત દરેક ની. મા બાપ એકલા નહીં, કાકો મામો ભૂવો દરેક ની. બાપે છોકરાની, છોકરાની વહુની, છોકરા જોડે કેવી ફરજ રાખવી એ બાપે સમજવું જોઈએ. બધા જોડે કેવું ફરજ બને. હવે એક કોઈ વિચાર કરે કે મારે તો આજ જગત કલ્યાણ માટે જવું છે, જગત કલ્યાણ કરવું છે, તો મા બાપ નું ક્યાં જોવાનું મારે? કે મા બાપ તો જગત ક્યાં કરવું કે મા બાપ ના કેમ? એ શું મારે ડાક્ટર થવું છે એમ કે બાપ શું કે ના આપડી દુકાન જ બેહવાનું તારે. પેલો મારે ડાક્ટર થવું છે, એને ઘરના ઉદય ડાક્ટર થવાના છે અને બાપ છે દુકાને બેહાડવા પડે એને અનાજ કરી. એ ત્યાં આગળ આપણે એને જોયા કરવું જોઈએ કે આનામાં શું શું ઈચ્છાઓ છે આની. તો એ ઈચ્છાઓ થશે ને તે કરના ઉદય બોલે છે. કમિંગ ઇવેન્ટ કાસ્ટ શેડોઝ બિફોર. શું કહ્યું? તે આપણે સમજી લેવું છે. તેને ના સમજે ઉડતું પદર ઉભું થશે. પેલા તો ઘરના ઉદય આગળ કોઈને ચાલે ને. ઘરના ઉદય તો કોઈનો ચાલે છે ના. દશરથ રાજા ઈચ્છા નથી એવી કે રામચંદ્રજી વનમાં જાય. બરોબર છે. વનમાં જવાનો પ્રશ્ન છૂટકો જ નથી. પણ રામનો પરમ વિનય તો જુદું હતું. રામનો પરમ મા બાપ પ્રત્યેનો પરમ વિનય ને ભક્તિ એ જુદી હતી. હા, પણ જુદી હતી તો એમાં ભક્તિમાં એને કઈ છે ચાલે છે, ચાલે છે. છતાં એમાં મા બાપ ને એવું
કોઈ જાત દુઃખ આપવા માટે એનો જરાય ભાવ નતો. બાપની ઈચ્છા નથી એને દુઃખ કરવું. જો બધું કરના ઉદયને આપણે એક્સેપ્ટ કરવું પડશે. કમિંગ ઇવેન્ટ કાસ્ટ ફેર શેડો બિફોર. જો એ એટલે એ ગ્રેજ્યુએટ થવાનો હોય તો એના વિચાર આયા કરતા આપણે પૂછીએ વાર ઘડીએ એ જ વિચાર તને આયા બીજા કોઈ નહીં. એટલે વકીલ થવું નથી તક ના મારે ડોક્ટર જ થવું છે. એટલે આપણે જાણી કારણ પોઝિટ છે ઇવેન્ટ છે આપણે. એટલે આપણે એને એટલે મા બાપને છોકરાઓને સમજવું જોઈએ કે છોકરાઓને કઈ લાઈન લેવી છે, ડોક્ટરી લેવી છે, એન્જિનિયર લેવી છે, સમજવાની કોશિશ કરવી જોઈએ. એનામાં શું છે તે કમિંગ ઇવેન્ટ કયા છે એ જોવું એ જો એ સ્ટડી કરવું જોઈએ. બરોબર છે, એ મા બાપની ફરજ છે. નહીં તો કઈ બહાર દે તો ના ભરી રહી ગઈ જે એન્જિનિયરમાં જવાનું હોય ડોક્ટરમાં મોકલી આપે તો ન ચાલે. તમારા જૈનોમાં છે તે કે છે ને છોકરી 18 વર્ષની થાય છે બહુ શ્રીમંત હોય છે તે કે છે મારે છે તે મને આ સંસાર ગમતો નથી. એટલે એના મા બાપ કહે છે બેન એમાં બહુ દુઃખ પડે, એમાં તો બહાર ઉપાધિઓ આ તો બધું બાપ કહેવાનું બધું કહી ચૂકે પણ ફેર પૂરો જ નહીં. છોકરીને શી સુખ થાય અને કર્મ ઉદય છે છૂટવાનું નથી. તો પછી રિક્ષા આપે ને 50,000 આપે છે, પ્રેમથી આપે છે. આપડા વિક્રમભાઈ છે એમની છોકરી મારી પાસે 2-3 વખત થઈ જાય દીક્ષા ના લે એટલા માટે. જો છતાં એ છોકરી મારે દીક્ષા જ લેવી છે, મારા દાદાનું જ્ઞાન મેં લીધું ખરું પણ મને દીક્ષા જ લેવી છે. એટલે કરના ઉદય એવા છે એટલે એને અને કોઈના એમની વાત થવાનું જ નથી એવું છે. પણ સામાજિક જીવનની વાત જયારે આવે ને આપણે ત્યારે વર્તન તો એવું હોવું જોઈએ ને. આપણું વર્તન હોવું જોઈએ નહીં. ભલે એ ધ્યેય અલબત્ત ધ્યેય જગત કલ્યાણનું ધ્યેય હોય કે જે ઊંચામાં ઊંચું ધ્યેય હોય. હા તો વર્તન તો ઊંચા દાદાનું ધ્યેય બધા કરતા ઊંચું છે પણ છતાં વર્તન દાદાનું બી કોઈ કહી શકે નથી કે દાદા વર્તનમાં જરા પણ કિંચિતમાં તો કોઈ ભૂલ કરી શકે. વર્તન કોઈ જીવને દુઃખ આપી શકે દાદા નહીં. તેથી લખ્યું પેલા વાણી વર્તન ને વિનય આ મનોહરો. હા, પ્રેમથી જીતીને જે કઈ કરવું કરી શકાય. પ્રેમથી જીતે એને વિશ્વાસ ના લેવા પડે એ નક્કી વાત છે કે મારે બી નથી, આ મારે ભાવ નથી, આ મને સંતાનનો ભાવ નથી, મને આપવા નથી રહ્યું, મને પ્રેમથી રજા આપો અને મને આપવા મારે કરવું છે. એ તો કરવું જોઈએ. વિનય પરમ વિનયમાં તો લડીને કરે એનો અર્થ જ નહીં. જો મા બાપ ના મનમાં દુઃખ થયું આંકડો તોડી નાખવો અને આંકડો છોડી નાખવો ફેર બહુ છે. આંકડો છોડવો અને આંકડો તોડવો ઘણો ફરક બહુ ફેર. તે આંકડો ના તોડાય. શું કહ્યું? કોઈ પણ સંજોગમાં આંકડો તોડાય. જોકે આ બધા લોકો જે બહુ ઊંચા ઊંચું ભલે હોય, બહુ ઊંચા જગત ગ્રાઉન્ડ જે છે આપણે ખૂબ માની શકીએ કે નિર્વિવાદ વાત છે કે આ વાત જે પોતાને પૂરેપૂરો એ માટે ભોગ આપી દેવાનો છે, કુરબાની આપી દેવાની હોય એટલા ઊંચું રહે છે. છતાં આ એક ફરજ કર્તવ્ય આવી જાય છે. એ જોઈએ જ એનું બધું. એ આંકડો તૂટવો ના એ પરીક્ષા પાસ થઈને પછી આપણે બધું કરી આંકડો છોડવો જોઈએ. શું કહ્યું? તૂટવો ના જોઈએ. આમ ખેંચીને એકદમ કાઢી નાખીએ એ કઈ રીત નથી. અમારા અસર થઈ જાય. અસર થઈ જાય, બહુ અસર થાય. દુઃખ ના થાય એટલું જોવું જોઈએ. મા બાપ ને દુઃખ કરી અગર મા બાપ છોકરાને દુઃખ કરવાનો પ્રયત્ન કરે જ નહીં. કોઈ કરી જ નહીં. એ એમના હિતમાં જ હોય. હિતમાં જ હોય. હવે હિત એ છે તે પાછું મા બાપ જોડે જોડે જવું જોઈએ. કમિંગ ઇવેન્ટ કયા પ્રકારના છે એ પણ ના જવું પડે. હા, એ જોવું ને આપણે દૂર દૂર કરી વાત શું કરવાનું? વળે જ નહીં, એવું વળે જ નહીં. અને જો કરે મા બાપ તો છોકરા જવાની ચાલી રહી બીજી બળાકો થઈ જાય. એ પણ એ મા બાપ ને ન કરવું એ ગુનો છે. એ ગુનો છે. એ મા બાપ ને બનાવો. હા, એ કરાવે જ નહીં. તો મા બાપ તો સમજાવી પટાવી લેવું કે ભાઈ આ આ પ્રમાણે કર તે પ્રમાણે એ જુદી વાત છે. પણ પટાવી સમજાવી પટાવીને એવી છોકરી ખોઈ આવે તે દેખાડતા પહેલા પરિણામ ના કરે પરણી જાય. એ લોકો આ ભગવાન ફેરી ફેરીને સંસારી થાય પાછા. એક અવતાર ભગવાન બેચાર અવતાર એટલે અમે બધા અભ્યાસ જ છે. અને આ છોકરો તમારે અભ્યાસ જ બોલી રહ્યા એનો શું બોલી રહ્યા. અને આ થાય છે ને એવું તમારે કઈ લેવા
આ છોકરાઓ જમવા ગયા હતા એમને બધા આમંત્રણ જવા માટે તો એમને છોકરા જમવા ગયા હતા બધા એમને ફોટા પડાવી લીધા બધા છોકરાઓની સાથે એમના ફોટા પડી ગયા કે સહી થઈ ગઈ કે તમે બહુ લાલસાઓ નહીં વસ્તુ ત્યારે ગયા બધા મા બાપ પ્રેમ ના ભૂખ્યા હોય કે અમારા છોકરાઓ છે અમારે પ્રેમ કે વિનય વિવેક કે અમે કહીએ બેટા બધા પ્રેમ જોઈએ પ્રેમનો જ પ્રેમ પ્રેમનો છે તો બાપ જેમ પ્રેમથી કહે તેમ છોકરાઓ પણ પ્રેમથી એકબીજાને હસ્ત પર પ્રેમથી નજીક આવી અને જે કે નિર્ણય લેવાનો હોય પ્રેમથી નિર્ણય લેવો. એટલું મનુષ્યને ભૌતિક સુખની નથી પડી એટલી પ્રેમની પડેલી પ્રેમની છે પડી છે પણ પ્રેમ ટકરાયા કરે છે શું કહ્યું? ટકરાયા કરે છે પ્રેમ ટકરાવો ન જોઈએ ના જોઈએ એમના એટલો પ્રેમ છે છોકરાઓમાં મા બાપ પ્રત્યે પ્રેમ ઘણો છે છોકરા નહીં કરું. હા ઘણું છે એ પ્રેમ નથી એમને ઘણું છે પણ ટકરાયા કરે. એ ટકાવવું ન જોઈએ સચ્ચિદાનંદ